નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના તમને બધાને ખૂબ જ વર્ષા અભિનંદન. ચાલો હવે આજે આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો દ્વિતીય સત્રમાં આપણે કે એટલે કે કને એક માત્ર કે વાળો કક્કો લેવાનો છે. આપણે પ્રથમ સત્રમાં સાદો, કાનાવાળો, રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ અને દીર્ઘઉ આ 6 કક્કા લીધા હતા. હવે લેવાનો છે એક માત્ર વાળો કક્કો. તો બાળ મિત્રો ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે આ વિડીયો જોવાનો છે. ચાલો ધોરણ 3 વિષય ઇંગ્લિશમાં કેનો કે ઈ. ખ્યાલ આવ્યો છે તમને બાળ મિત્રો કે આપણે કનો જે કે મૂળાક્ષર થાય છે તો માત્રાનો શું લગાડવાનો આવશે? ઈ. આપણે તમને ખ્યાલ હોય તો આપણે પ્રથમ સત્રમાં ભણ્યા હતા કે સાદો અને કાનાવાળો હોય તો એ અથવા ડબલ એ, રસ્વઈ હોય તો આઈ, દીર્ઘઈ હોય તો ડબલ ઈ, રસ્વઉ હોય તો યુ, દીર્ઘઉ હોય તો ડબલ ઓ. આવી રીતે લગાડી અને આપણે કક્કો શીખ્યા હતા. હવે કક્કાના મૂળાક્ષરની પાછળ જે એક માત્ર આવે છે એની પાછળ શું લગાડવાનું આવે છે? ઈ. તો કેનો કે ઈ, ખેનો કે એચ ઈ, ગેનો જી ઈ, ગેનો જી એચ ઈ, ચેનો સી એચ ઈ, છેનો સી ડબલ એચ ઈ, જેનો જે ઈ, ઝેનો ઝેડ ઈ અથવા જે એચ ઈ. ચાલો ટેનો ટી ઈ, ઠેનો ટી એચ ઈ, ડેનો ડી ઈ, ડેનો ડી એચ ઈ, નેણેનો એન ઈ, તેનો ટી ઈ, થેનો ટી એચ ઈ, દેનો ડી ઈ. હવે દેનો ડી એચ ઈ, નેનો એન ઈ, પેનો પી ઈ, ફેનો એફ ઈ, બેનો બી ઈ, બેનો બી એચ ઈ, મેનો એમ ઈ, યેનો વાય ઈ, રેનો આર ઈ, લેનો એલ ઈ, વેનો વી ઈ, શેનો એસ એચ ઈ, શેનો એસ એચ ઈ, સેનો એસ ઈ,
हेनो एच ई, एड़ेनो एल ई, क्षेनो एक्स ई अथवा के एस एच ई અને જ્ઞેનો જી એન વાય ઈ. આ થઈ આપણી એબીસીડી. અહીંયા સોરી આપણો કક્કો પૂરો. આ છે એક માત્ર વાળો. કેનો કે ઈ, ખેનો કે એચ ઈ, ઘેનો જી ઈ, ઘેનો જી એચ ઈ, ચેનો સી એચ ઈ, છેનો સી ડબલ એચ ઈ, જેનો જે ઈ, ઝેનો ઝેડ ઈ, ટેનો ટી ઈ, ઠેનો ટી એચ ઈ, ડેનો ડી ઈ, ઢેનો ડી એચ ઈ, એણેનો એન ઈ, તેનો ટી ઈ, થેનો ટી એચ ઈ, દેનો ડી ઈ, ધેનો ડી એચ ઈ, નેનો એન ઈ, પેનો પી ઈ, ફેનો એફ ઈ, બેનો બી ઈ, ભેનો બી એચ ઈ, મેનો એમ ઈ, યેનો વાય ઈ, રેનો આર ઈ, લેનો એલ ઈ, વેનો વી ઈ, શેનો એસ એચ ઈ, શેનો એસ એચ ઈ, સેનો એસ ઈ, હેનો એચ ઈ, એડેનો એલ ઈ, ક્ષેનો એક્સ ઈ, જ્ઞેનો જી એન વાય ઈ. ચાલો આ જોયો આપણે એક માત્રાવાળો કક્કો. હવે આપણે જોઈશું બે માત્રાવાળો કક્કો. તો બે માત્રાવાળા કક્કામાં હવે આપણે શું લગાડવાનું આવશે? એ અને આઈ. ચાલો તો આપણે આપણી સાથે સાથે જ લઈશું. અહીંયા કઈનો કે એ આઈ, ખઈનો કે એચ એ આઈ, ગઈનો જી એ આઈ, ગઈનો જી એચ એ આઈ, ચઈનો સી એચ એ આઈ, છઈનો સી ડબલ એચ એ આઈ. ચાલો હવે જોઈશું જય. ઝઈનો ઝે એ આઈ, આ ઝઈનો ઝેડ એ આઈ, ટઈનો ટી એ આઈ, ઠઈનો ટી એચ એ આઈ, ડઈનો ડી એ આઈ, ઢઈનો ડી એચ એ આઈ, અણઈનો એન એ આઈ, તઈનો ટી એ આઈ, થઈનો ટી એચ એ આઈ, દઈનો ડી એ આઈ, ધઈનો ડી એચ એ આઈ, નઈનો એન એ આઈ, પઈનો પી એ આઈ, ફઈનો એફ એ આઈ, બઈનો બી એ આઈ, ભઈનો બી એચ એ આઈ,
મહિનો MAI, યઈનો YAI, રઈનો RAI, લઈનો LAI, વઈનો VAI, શઈનો SHAI, શઈનો SHAI, સઈનો SAI, હઈનો HAI, અડઈનો LAI, ક્ષયનો XAI, જ્ઞઈનો GNYAI. આવી રીતે. ચાલો બાળમિત્રો, હવે આપણે બે માત્રાવાળો ફરીથી લઈશું. એક માત્રાવાળો તો આપણે ઉચ્ચાર અનુવાદ સાથે બોલ્યા. હવે આપણે બે માત્રાવાળો કક્કો જોઈશું. તો બે માત્રાવાળા કક્કામાં મૂળાક્ષરની પાછળ હવે શું લગાડવાનું આવશે? તો AI. ચાલો, કઈનો KAI, ખઈનો KHAI, ગઈનો GAI, ગઈનો GHAI, ચઈનો CHAI, છઈનો CHHAI, ઝઈનો JAI, ઝઈનો ZAI, ટઈનો TAI, ઠઈનો THAI, ડઈનો DAI, ઢઈનો DHAI, અણઈનો NAI, તઈનો TAI, થઈનો THAI, દઈનો DAI, ધઈનો DHAI, નઈનો NAI, પઈનો PAI, ફઈનો FAI, બઈનો BAI, ભઈનો BHAI, મઈનો MAI, યઈનો YAI, રઈનો RAI, લઈનો LAI, વઈનો VAI, શઈનો SHAI, શઈનો SHAI, સઈનો SAI, હઈનો HAI, અડઈનો LAI, ક્ષયનો XAI, જ્ઞઈનો GNYAI. જોયું બાળમિત્રો? હવે આપણે આટલો વિડીયો જોયા પછી આપણે આપણી નોટબુકમાં સરસ મજાના ખાના પાડવાના છે. દ્વિતીય સત્ર વિષય અંગ્રેજી એવું મથાળું આપી અને એક માત્રવાળો કક્કો તથા બે માત્રવાળો કક્કો એમ બંને કક્કાનું નામ આપી અને આપણે સરસ મજાના ખાના પાડી અને આ કક્કો સુંદર અક્ષરે લખી અને મોઢે કરવાનો છે. ચાલો હવે આપણે રજા લઈશું. આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથી લઈશું, એટલે કે યુનિટ તરફ જઈશું. આપણે આ બે કક્કા સરસ રીતે મોઢે કરી નાખવાના છે. બરોબર? ખૂબ જ સરસ અક્ષરે કામકાજ કરજો. ચાલો રજા લઈશું. આવતા વિડીયોમાં મળશું. આવજો.